નમસ્કાર મિત્રો, અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એસપીસી કાર્ડ વિશે વાત કરીએ। આ પહેલાં તમને જણાવી દઈએ કે પ્રાથમિક શાળામાં પત્રક એસસી પત્રકોમાં એ બી સી ડી ઈ એફ અને જી સુધીના જે કંઈ પત્રકો આપણે તૈયાર કરતા હોઈએ છીએ તેના માટેનો સંપૂર્ણ વિડીયો પણ અમે આપ સમક્ષ મૂકવા તૈયાર કર્યો હતો, પરંતુ આજના જે મેસેજ આપ સૌ સુધી પહોંચી ચૂક્યા હશે એસપીસી કાર્ડ અંગેના, તેના મતાંતરોને કારણે એ વિડીયો છે એ હવે પછી આપણે ધોરણ 3 થી 8ના બાળકોના મૂલ્યાંકન જે કાંઈ પત્રકો ભરવાના થાય છે તેના વિશે આગળ જોઈશું। આજે આપણે આ એસપીસી કાર્ડ નિભાવવા અંગેનો જે પરિપત્ર થયો છે તેના અનુસંધાને વાત કરીએ તો મિત્રો, આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ છે એના આજનો પરિપત્ર જે ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત નવા પ્રગતિ પત્રકનું અમલીકરણ જે GCRTનો ગાંધીનગરથી પરિપત્ર પણ થઈ ચૂક્યો છે અને આપ સૌ સુધી પહોંચી ચૂક્યો હશે। ખાસ કરીને જોઈએ તો NEP 2020 મુજબ પાયાના સ્તરે એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજમાં પરિવર્તન માટે થઈને આ એસપીસી કાર્ડનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 આપ સૌએ આ 3 ધોરણના એસપીસી કાર્ડ ભર્યા જ હશે। ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ અને એનું મૂલ્યાંકન માટે થઈને આ કાર્ડ ભરવાની સૂચના અગાઉ થઈ ચૂકી હતી। મિત્રો, અમારા દ્વારા એસપીસી કાર્ડ જ્યારે આવ્યા ત્યારે તેમનો સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો હતો અને 49,000 જેવા ગુરુજનોનો સહકાર મળ્યો છે। આપને પણ જો હજી એસપીસી કાર્ડ દ્વિતીય સત્રના કે ભરવાના બાકી હોય તો તેનો વિડીયો અમે આ વિડીયોની સાથે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે લિંક, તેના મારફત પણ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો મહત્વના મુદ્દા શું છે પરિપત્રમાં, તો કે શૈક્ષણિક વર્ષ 2025-26થી એટલે કે આ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ આ કાર્ડ અંગેનું ફરજિયાત અમલીકરણ છે એ શરૂ થઈ ચૂક્યું છે। સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓમાં આ કાર્ડ પહોંચાડવામાં આવ્યા છે અને ઘણા બધા મિત્રોએ ભરી પણ દીધા હશે। એસપીસી કાર્ડમાં બાળકની વિવિધ ક્ષમતાઓનું મૂલ્યાંકન થશે। મિત્રો, બંધ કરવામાં આવેલ જૂના પત્રકો જે આપણે એથી માંડી અને જી સુધીના જે શાળાએ નિભાવવાના પત્રકો છે તેમાં ખાસ કરીને હવે પછી આ જે પત્રકો છે એ બંધ થશે, જેમાં D1 અને D3 વિદ્યાર્થી પ્રગતિ પત્રક હતા। આ ઉપરાંત D2 અને D4 એકંદર પરિણામ પત્રકો હતા, જે ધોરણ 1 અને 2માં આપણે છે એ શાળા કક્ષાએથી પરિણામ પત્રકો ભરતા હતા, જે હવે પછી છે એ બંધ થશે અને તેની જગ્યાએ માત્ર એસપીસી FS જે કાર્ડ છે એસપીસી કાર્ડ જે નાની એવી બુકલેટના રૂપમાં છે એ આપણી શાળામાં પહોંચી ચૂકી છે અને દરેક વિદ્યાર્થીની આપણે ભરી છે તેનો જ ઉપયોગ કરવાનો રહેશે। શાળાની જવાબદારી શું રહેશે, તો આપણે જેમ પહેલા D1 અને D2 D3 અને D4 આ પરિણામ પત્રકો અને પ્રગતિ પત્રકો ભરતા હતા તેની જેમ આ એસપીસી કાર્ડ છે એ તમામ બાળકોના શાળા કક્ષાએ સાચવવાના રહેશે। એટલે મોટી સ્કૂલ છે જાજી સંખ્યાવાળી, તેમના માટે થોડું વધારાનું કામ બની રહેશે, કારણ કે તમામ બાળકોના એસપીસી કાર્ડ છે એ પરિણામની જેમ જ કાયમી સાચવી રાખવા પડશે। વાલીઓને નવી પદ્ધતિ અંગે માહિતગાર કરવા પડશે। ઘણી વખત શું છે કે બાળક વચ્ચેથી શાળા બદલતું હોય, બાલવાટિકા પહેલું કે બીજા ધોરણમાં જ્યારે બાળકને શાળા બદલવાની થાય ત્યારે આપણે છે એ આપણા પરિણામ મુજબ જે D2 અને D4 હતા તે આપતા હતા, તેની જગ્યાએ હવે આ બુકલેટ આપવાની થશે, એટલે વાલીને પણ આ નવી પદ્ધતિથી માહિતગાર કરવા પડશે। વર્ગ શિક્ષક દ્વારા આ પત્રક છે એ નિયમિત નોંધ કરવાની રહેશે। જેમ અગાઉ વાત કરી તેમ અમારા વિડીયોમાં
સંપૂર્ણ પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર આ એસપીસી કાર્ડ છે એ તમારા બંને સત્રના ભરવાના થાય છે અને તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં હતી જ. આ અંગેની જીસીઆરટી દ્વારા 24/1/2026 રોજ પણ ઓન એર તાલીમ પણ અપાયેલી હતી. એસપીસી કાર્ડ કઈ રીતે ભરવા તેનું તાલીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે મુજબ તમારે છે એ કાર્ડમાં એન્ટ્રી કરવાની રહેશે અને આ પરિપત્ર છે એ તમામ કચેરીઓ અને ખાસ કરીને જે પ્રાથમિક શાળાઓ છે તેમાં આ નવીન પદ્ધતિના સુચારુ અમલ માટે સરકાર દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વધુ નવી માહિતી આપને મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. ફરી વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર.